અધ્યાય 3 શ્લોક 27 બધી ક્રિયાઓ માયાવી પ્રકૃતિના 3 ગુણો દ્વારા કરવામાં આવે છે. જેનું મન ખોટા અહંકારથી ભ્રમિત છે તે વિચારે છે કે હું કરતા છું. બધા જ કર્મો, બધી જ પ્રવૃત્તિઓ હકીકતમાં પ્રકૃતિના 3 ગુણો દ્વારા થાય છે: સત્વ, રજસ અને તમસ. ગુણોનો અંત અને સંયોજન સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ કરે છે, અને તે જ પ્રકૃતિ એ બ્રહ્માંડની ઉત્ક્રાંતિ દરમિયાન આપણને પણ બનાવ્યા છે અને વિકસિત કર્યા છે. પ્રકૃતિની પ્રવૃત્તિઓ દરેક જગ્યાએ જોવામાં મળે છે, પરંતુ માનવી આ બધી પ્રવૃત્તિઓ પર પોતાનો અધિકાર અને પોતાનો દાવો કરે છે. ખોટી અહંકાર કેન્દ્રિત વૃત્તિ ધરાવતો અજ્ઞાની વ્યક્તિ કહે અને વિચારે છે કે હું કરતા છું. વાસ્તવમાં તે પ્રકૃતિ છે જે આ બધું આપણી અંદર તેમજ આપણપણી બહાર પણ કરી રહી છે. તેથી પ્રકૃતિના એ 3 ગુણો એક મુખ્ય શક્તિ છે, જેના કારણે બધા કર્મો થાય છે. બુદ્ધિના સ્તરે આધ્યાત્મિક અજ્ઞાન ઈચ્છાઓને જન્મ આપે છે. આ ઈચ્છાઓ મનમાં વિચારો તરીકે પ્રગટ થાય છે, અને આપણી માનસિક વૃત્તિઓ પર આધારિત આ વિચારો બાહ્ય વિશ્વમાં ક્રિયાઓ તરીકે પ્રગટ થાય છે. જ્યારે ઉમદા વિચારો હોય છે ત્યારે ઉમદા કાર્યો પ્રગટ થાય છે, અને જ્યારે વિચારો ઉશ્કેરાયેલા હોય છે ત્યારે ક્રિયાઓ પણ અનિશ્ચિત અને મૂંઝવણભરી જ હોય છે. પોતાના શરીર, મન, બુદ્ધિ સાથેની ખોટી ઓળખને કારણે વ્યક્તિ ખોટી ધારણા કરે છે કે તે પોતે જ કરતા છે. હકીકતમાં માનસિક સ્થિતિ સાથેની આ ઓળખ અહંકારની ખોટી ભાવના બનાવે છે. આપણે કંઈ નથી કરતા, બધું જ આપણા કર્મફળના હિસાબે પોતમેળું થાય છે. જે થવાનું છે એ હિસાબે આપણા અને બધાના મગજ ચાલે છે, અને પરિસ્થિતિ ઊભી થાય છે, અને અજ્ઞાનીને એમ થાય છે કે બધું મેં કર્યું છે. ઉદાહરણ તરીકે, આપણે ખાઈએ છીએ, પીએ છીએ, અને તેથી આપણા શરીરનો વિકાસ થાય છે. આપણે શાળાએ જઈએ છીએ, અભ્યાસ કરીએ છીએ, સારા ગુણ મેળવીએ છીએ અને નોકરી મેળવીએ છીએ. પછી આપણે લગ્ન કરીએ છીએ, આપણે પરિવારનું પાલન કરીએ છીએ. આમાંના મોટા ભાગની બાબતો તમને કુદરતનો ખેલ જ લાગશે. કુદરત પરિસ્થિતિ ઊભી કરે છે અને આપણને કર્મ કરવા પ્રેરે છે. આ બધું જ એની મેળે થઈ રહ્યું છે. પરંતુ જ્યારે તમે આધ્યાત્મિક રીતે જાગૃત થાઓ છો, ત્યારે તમે કુદરતના કાર્યોને નિયંત્રિત કરી શકો છો, અને તે કાર્યોને નૈતિક બનાવી શકો છો. વેદાંત માને છે કે બધા મૂલ્યોનો સ્ત્રોત આત્મામાં જ હોય છે.